અને જાનમાં લગ્ન ગીત ગવાયા પણ કેવા ગવાયા હતા.
એવા ઘોઘરિયાળા ઢાળો ને બાંધો દેવને રે વરરાજીયા રે. કા હું તમને કેતી થી જાન વહી જાહે મોડું કરાવી દીધું મને. પણ મને ગાડી આંકવાની હતી, તું કેમ આંકવા મળી? ઈ કાઈનો હળ ઉજી. ના તમારા દાદા પોલીસ વાળા હતા. છે લાયસન્સ? તારી પાસે મારી પાસે તો લાયસન્સ જ નો માગે. કેમ? કે એને ખબર છે સમજુ ફૂઈનું હાલે ને એટલે લાયસન્સ જ નો માગે. એવું મને હોય? ભાળીને એમ જ કે જાવા જો ભાઈ, જાવા જો ભાઈ. તમારે છે ક્યાંય ઓળખાણ? હું ઓળખાણ પણ કેટલી ઉતાવળ કોને ઉતાવળી હતી? તારે. કારુની તૈયાર થઈને બેઠી હતી. ઘડીક કે ટેમ્પામાં જવું, ઘડીક કે ઈ કામ જવું. આ તમારા બાપે લીધું આ હું શોકેસમાં મેકવા લીધી ગાડી. શોકેસમાં મૂકવા લીધી તો મારે કારે આંકવાની ત્યાં આંકલી દે તારે? કોને? મારે. પગ આંબે તમારા? હા હું હે તો કાંઈ વ્યવહારમાં ન આવતા ને? હા, ઈ તો ખાલી લીલા પીળા ભરે બાકી આને વ્યવહાર કરતા જ ક્યાં આવડે? તને બહુ આવડે. હે મને હે. આવડે એટલે તમે મારા થોબારે પડ્યા. નકર તો મારા ત્રણ બીજાય માગા જ હતા. મેં ના પાડી. તો ન્યા નો વઈ જવાય. તને કોઈ તારા બાપ ના હામ દીધા? લે બાપા હામુ ગયા તો તું ક્યાં ન્યા ડોન છો? વધી ગયો હોત. વધી તો ઈ તો જવાનું જ છે. ભલે કાલ ચોથું ઘર થાય. આ બધા ઘડીક જ હશે. હવારમાં ઘરે ભમરાળા રોટલા મારા હાથના જ ખાવાના છે. ઈ જ તે હું કહું છું. રોટલો ખાવાય મને ન દીધો. હબ હાલો 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 કરીને. પણ ભૂખની બારે છો ખાવા નથી ભાળ્યું. જો આમ તમને ભાળી કૂતરાય ભહે. તને ભાળીને ભહે. મને ભાળીને થોડા મારા તો ઓળખીતા છે. રોજ ના એવાયા છે અહીંયા. હા શું તો લાગતું ના? હે તમને નો ખબર હોય તો કોને ખબર અને હોય? હવે ઘડીક ક્યાંક હેઠા બેસી જાવ વેવાઈની ઓળખાણ કરવા જો પણ મને. ઓળખાણની વાત ગોળી ગઈ. પેલા મને જમણવાનું ક્યાંક ગોત દે. જીમા નથી આવીને હું જમે કાઈ ને હાલો બાલો હું જમે. પણ અહીંયા વ્યવહારે પોગવું જોવે. ક્યાંક વ્યવહારમાં રહેતા શીખો. એટલે કે તો મને ગાડી આંકવા દેવા નથી. 90 ની સ્પીડે ઘડીકમાં પોગાડી દેતા અહીંયા. હા ઉપર પોગાડી દે. તમારા રેશન કાર્ડ માંથી નામ કઢવી નાખવું લાગે આમ નામ. ના જ પાડીથી મારે બાઈએ કે મને કહીનારી ગરજમાં ઈ બાંઠિયારી નહીં તારે હરકો હાલે. હા અત્યારે બાંઠ્યો પૈસા જોતા તારે તો હા સ્વામીનાથ આમ સ્વામીનાથ તેમ. ના ક્યાં તમે બધા આટલા બધા આપી દીધા? 2 વીઘા મારા ખાતે કદી દીધેલું હે? 5 વીઘા તો હે. ઈ તો મારા બાના નામનું એનું છે. હા તમારું છે કાંઈ? હા હવે ઘડીક હેઠા બેસી જાઓ. વેવાણીની ઓળખાણ કરાવજો. ગરમીનો નકો મારા હાથ એક બોલો એનો હાથ ઉપડી જાય ને હા. તો તમે ઉપર ઉપડી જાઓ. એ નો ખોટી વાત છે હાવ. આની પેલા 2 મારા ઘરવાળા હતા ને આમ જ કહેતા હતા. હજી મારા ઘરે ગોખલામાં ફોટા છે એના જ છે કે અમથા ન મેક્યા. તારા ફોટા એમ કે ને? મારા ફોટા નહીં ઓલા મારા ધણીના ફોટા હતા. મોટી મૂછ વાળા હતા ને ઈ. આ ઈ આપણે તારા ઘર ધણી- ફેરવું ત્યારે નહોતા કાઢ્યા? ક્યાં ઘર ફેરવું? આપણે ઘર ઓલા જૂના ઘરે નવા ઘરે નહોતા આવતા નહોત કેતા કોણ છે એમ? મેં કે એવું પ્રશ્ન જ નથી કર્યો. ભૂલી ગયા તમને આમ જ ભૂલી જાઉં હોય તે હાવ. મારા બાપાએ બોલી કરી હતી. મને ખબર જ હતી એક દીના સમયે તમે મને ભૂલી જાઓ. હું યા- બોલી કરી ખબર હતી તને? હું કે રોટલા ઘડીને દેવાના દાણું બાણું ઈ બધું તારે કરવાનું. અત્યારે કોણ કરે ઈ બધું? હું કરું કેમ? આ લાઈવ આવે છે સાંભળે બધા. ઈ તો સાંભળવાના જ છે. બધા સાંભળે તમે ઘરના કામ કરો. ઈ હંજરો ઉઠકે ઈ તો કેતા જ ને કોઈને. એવું ક્યાં હું કરું? ઈ ખોટી વાત છે હાવ. હંજવારી કરો ઈ બરોબર બાકી હંજરાનું જ નહોત કેતા. અને આ રવિવાર આપણે તમે ગોદરા ધોવા ગયા ઈ મને નો કેતા. આ બધાને ભલે કહી દેતા. ગોદડા હું વટતો ને માર ક્યાં જ ધોવા. તોય ધોરે નાખું. હવે ઘડીક બેસી જાવ ને. એમ નહીં પગા હું કોણ છું ઈ તો ઓળખે ને મને. મારા ધણી છો. હા ઈ બરોબર. હા તો કેમ આવી તારે ને એકલી બોલ 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 બહુ કરે? આજ બેક બોલવાનો મોકો મળ્યો. નકર મને તો અંદરથી કીધેલું જ છે બહુ તાર નહીં બોલવાનું. નકર તો તમારું આવ્યું હતું જ તે આજ. કેમ? મને કીધું બેક મર્યાદામાં રહેજો. ફૂઈ તમે બેક મર્યાદા વળંગી જાવ છો. એ તો મને ખબર જ છે. હું હા તારો ધણી છું એટલે મર્યાદા રહેવી જ જોવે. એટલે કહો સ્વામીનાથ અહીં બેસી જાવ. તો હું કઈ બોલતી નહીં. નો બોલું. હા શું? બેસી જાવ એટલે બેસી જવાનું હોય પછી. જો પાછો તુકારો કર્યો. એ તમને કહું અહીં બેસી જાવ. બેસી જા ને બાઠિયા તારી મેરીનો. ઘરે આવી તારી વાત છે આજ સવારમાં. દૂધ લઈને આવજે ઘરે. એમને આવતીનું નહીં. એટલે ગોડ દાવ હા માં એટલે અમારા વેવાય ને એનું ઘર તો આજ છે ને જાન લઈને આવ્યા ઈ તો. છે તો આજથી પણ તમે બે માણા બાજતા હતા ઊભા ઊભા એટલે
હું અરે અમારું તો આવું બે મળન બાંધવાનું તો હાલ્યા જ રાખે એમ જ્યાં પણ જાણ હાલ્યા રાખે તો માં પછી પરગામ બધા જોવે ભાઈ ઈ તો એટલી ઉંમરે બાંધવાનું ને ઈ બધું ઘરના ગહા હોય ને બધા ઘેરે મેકીને આવવાનું હોય. પણ ગોરદાદા મારે ઘરનો ગોહો ઘરે જ મૂકીને આવ્યો આમ જો વાં જ ગોહો હારે હાર થયો અહીંયા હું કઈ ખાવાનું છે એ કે મારે આવું જ છે પણ એટલે આ ઉંમરે કદાચ ને હવે ટેમ્પા બેમ્પા પર તમે સડવા ગયા ને કદાચ નો પગ લપટે અર માડી લે તો મને બહુ ન લાગતું કે હવે તમારી સેવા કરે. મને ઈ જ લાગે સેવા હવે ઈ નહીં કરે મારી હા એમ. પણ હવે ગોરબાપ આમ જો જાનમાં આવવાનો મને રસ નથી આ તો હું હવે ગઢું હેવી કે ને એટલે લેતી દેતી કાક ડખાઈ જવાય ને તો ગઢું લેતી દેતી માં તો એમાં શું થાય માં? કેમ હવે એમાં અમે ગોળના દીકરા છીએ, લેતી દેવ થોડાક 5-25 વધારે વયા જાય ને 5-25 ઓછા વયા જાય. અરે ગોળ દાદા હું એમ કહું સારું ઘર હોય ને ના હા. તમ તાર લઈ લે પણ નમતું ઘર હોય ના તમારે નમતું દેવું પડે ને એટલે અમને ગઢાણ પણ લાવે એમ તો ગરીબ ઘર હોય ને તો અમે ઘરના સાંડલા કરીને આવી હા, માં. તો ક્યાં વાંધો જ છે હવે અમુક સારા ઘર હોય ને પછી એમ કોઈ અમુક મોઢે સડીને માગેલી કે ભાઈ લાવજો આ એટલા. હા અહીંયા 2 માળનું ઘર છે માગી જ લેજો હા, એટલે અને કહું. મને કીધેલું જ છે તમ તાર જી જોવાની માગી લેજો મૂંઝાતા નહીં હા. સુવિધા ફૂલ અને આપવાના છે. વેહોળ જોવા આવ્યા તારે કઈ દેખાણા નહીં. તમે ના ક્યાંય- રે બાપા નેર આવી હતી એમાં મારે ક્યાં નવરાય જ હતી ઈ બાજુ તમારે નેર આવે નેર આવે જ તી ને અમારે કંઠાળમાં તો આવે જ તી ને આવે છે. ના એમ આઈના જ છે કંઠાળ ના ભાળતા નથી જો ને મારો ઘરવાળો જો આ તમને હું ગુલ્ફી વેચવા વાળો લાગે ના ના હા લાગે તો મને. સોણીને કરજો ના અમારા ડિસ્ટ્રિક્ટમાં જ છે હા કઈ જીજે 27 નું મોડલ નથી ફોર છે. હા ગોગા જીજે છપ્પન ફોર. ગોગા છપ્પન હા હા અમારું તો હાલે અહીંયા એટલે હવે હે ને વેવાણની ની ઓળખાણ કરાઈ હા ગઈ વયા હોય ને હાલો. હા લાય લે ઓલું ભૂંગળું લેતા ઓલા પણ બસ પણ માં તમારો વ્યવહાર બહુ જાજો. હું વ્યવહાર તો હોય જ તે ને આમ જોવો જ કરો બધી કોર વ્યવહાર જ પથરાણો આમ શેઠ લાખણ કા ઉધી તમે વ્યવહાર લાખણ કા ને હા, હા. લાખણ કા મારે બહુ હગું છે નાથી જ મહેમાન આવે જ તી હા ઓહ, એ ઓળખીતા છે તે લાખણ કઈ ધક્કો ખાધો કે ફૂઈ જાન લઈને આવો ને મેં કીધું હા એ કે ફૂઈ જાન લઈને આવો ને મેં કીધું હા એ કે જાનમાં આવું છે મેં કીધું વહી આવી જતી તમ તારે એટલે ઠેઠ આવ્યા એટલે મને હારું શેઠ લાખણ કા ઉધી તમારો વ્યવહાર ના એવું તો હોય પણ હવે વેવાય નહીં હા, દેખાડી વયા હોય ને પા. બસ હા અમારે તો કેમેરા સામે ટેવ હતો એટલે એમ થમા જ રહેવું ગમે તારે ધંધોય રોક ને બાપા અમારે જાન લઈને આવ્યા એ વેવાય ને જોવું પડે બાપા એ જય શ્રી કૃષ્ણ વેવાય સવત બાપા નર્યા ને જય શ્રી કૃષ્ણ હો આ ભાઈ આવ્યો તારું ને કેમ શિખંડના 3 વાટક્યા ખાઈ ગયો એટલે મારે હું કાતરું ખાય હા પણ ટેવ હોય તો પણ હરખી રાખો નકર જાન હજી પાછી વહી જાઓ ગાડીમાં હજી પેટ્રોલ લીટર પીડ્યું છે તો લીટર પેટ્રોલમાં તમારે ઘણું હાલી જાય કાતરું આવ્યો તારું ને ખાય એટલે હું કઈ ભાગ પડાઈ લેવાનો છે ને હા તો વાંધો નહીં હો ને કે આ પછી વરની ફઈ છે એ જય શ્રી કૃષ્ણ પ્રધાન સવત બાપા નર્યા ને જય શ્રી કૃષ્ણ તને જ ક્યાં વાંધો જ હોય કાંઈ ખાઈ પીને ટુબાકા કરી તમ તારા ભાઈ હવે વેવાય ક્યાં હાલો તમ તારે એમ ક્યાં હોય એમાં શું વાંધા બસ આ હા પણ ઈ જ કહું છું મારી નજર ત્રાહી છે ઓપરેશન કરાયેલું છે ને એટલે ગોર બાપા દેખાતું ન હોય એમાં એમ હતું સોફટ કરી દઉં મારી જેઠાણી હારી મોજ તો ઉતારવા ગઈ કે નહીં તે કાર્ડમાં ફ્રી થતું હતું મને કે કરી નાખવું છે મેં કીધું કરી નાખો ને પછી મારે હું લાણીમાં કાંઈ ટેમ રે કે ન રે આવે તારે મારે થોડી નવરો હોય મારે એક કામ થોડા છે મફતમાં હતો જ હું કહું મોજ તો ઉતારતી જાઓ એ આવે ક્યાં મારે નવરાય ન હોય ને ગોર બાપા છેતરી ગઈ મફતમાં ઉતાર્યો કે નહીં વેવાય ને જોવું પડે ને કે મારી જેવી હાહુ ભટકાડી હોય ને તો બાપા ઘર કાઢવું બહુ મુશ્કેલ છે એ જય શ્રી કૃષ્ણ વેવાણ સવત બાપા નર્યા ને લે ઈ કાવડી મોટી ભેંસે કઈશરા ના માં હે ભાઈ હું ભેંસ જેવી લાગુ હું તારો ભાઈ થોડો છું પણ મેં તમને ક્યાં કીધું મેં આ ભાઈને કીધું મારી નજર ત્રાહી છે ઓલા ગોર બાપાએ કીધું તોય વશમાં બોલવાની બહુ ટેવ એમને આ તારો ભત્રીજો એ ભાઈ છે એને નથી કે ઓલા તબલા વગાડે એને કહું છું નજર એમ ક્યાં છે તોય વશમાં બોલે આ પડખે મળી લેજો ઉપર હારવાય આને હજી હરખું મળવું પડશે ને હા. વેવાણને એ જય શ્રી કૃષ્ણ વેવાણ
સવદ બાપા નરવા ને હવે બરોબર અવાજ આવ્યો આવ્યો ને આવ્યો આ બેન પછી આ એમને દાસી છે એટલે જ તમને કીધું હારો મળતા આવજો. મળી લો એ જય શ્રી કૃષ્ણ બેન દાસી સો તો બેન નરવી ને બસ સારું જ રહેવાનું હો તમ તારે એવું લાગે ને તો હાહરિયામાં જ બાંધીને ઉઈ આવજે કામ બહુ નહીં કરવાનું મારી ઘોડે બે આળસું જ રહેવાનું આળહું હા મને આ બેસજો ગમે ના હા હોય આવજો. બસ હખના બેસજો હા પગમાં ગતવાણી ન કરતા. અરે રાજમાતા વર પકવા આવે. એવું તો રખે બધાવાને દઈશ મારે હે મારે સોના ફરી તો સુરત યુગી ઓરે મારા બ્રહ્માની ઉતારાયો રોડા રે એ મારા કન્યા બદરાવો મંડપમાં સાવધાન. કોટી નવર સુંદરી મેને પગમાં નાગરનો જણકાર બેને નાગરનો જણકાર માંડવામાં ઓરે માંડકતા બેને સુંદરી ઓરે સે મોંઘા બોલને
એવો નવન સુંદરી બેને પગમાં દાદરનો ધણકાર બેને દાદરનો ધણકાર માંડવામાં આવો રે મલકતા મલકતા માંડવામાં આવો રે મલકતા મલકતા સગુણા બેન નો મંડપ ની અંદર પહેલું મંગળ વર્તાય છે. પેલા રે પેલા મંગળિયા વરતાયા પેલા રે મંગળ આજ તેના તે દાન દેવાયો પેલા રે મંગળ ઓનીના દાન દેવાયા આવી રે રીતે બેનના પેલા મંગળ પૂરા થાયો ગાનોને સખિયો જામણિયો વિરતો વાજાય કોયલ જાજે તું તો બાગ બગીચામાં ફરવા આવી રે રીતે પેલા રે મંગળ પૂરા થાય એક 51 રૂપિયા રામ ભરોસા આવે છે. બોલે રામા પીરની જય. બીજા કે 51 રૂપિયા રામ ભરોસા આવે છે. બોલે રામા પીરની જય. 101 રૂપિયા યુટ્યુબ ચેનલ જય રામાપીર સાઉન્ડ તેમના તરફથી 101 રૂપિયા આવે છે. એને જોરદાર તાળીઓ દાવો. બોલીએ રામદેવજી મહારાજની જય. બીજા કે 21 રૂપિયા અમારા મહેશભાઈ તરફથી આવે છે. બોલો બોલો રામા રામા પીરની જય. આવી રીતે સૌગણા બેન નું પહેલું મંગળ પૂરું થયું છે. ગોર મહારાજ બીજા મંગળની શરૂઆત કરે છે. એવા માનવડા બીજા મંગળ વરતાયા મંગળ બેની બાને રૂડા છે ને તે દાન દેવાયો એવા બીજ મંગળ બાના ભાઈના
હાલો સખિયું આપણે તો સાંભળ્યો વીર જવદાએ બીજા કે કાઉન્ટ બે રામ ભરોસે આવે છે બોલો રામા પીરની જય. એક બીજા 201 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો રામા પીરની જય. બીજા એક 51 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો રામા પીરની જય. 51 રૂપિયા સૌગુણા બેના બીજા મંગળમાં રામ ભરોસે આવે છે. 21 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલીએ રામદેવજી મહારાજની જય. એક 200 રૂપિયા જય અંબે બહુસર મંડળ તરફથી આવે છે બોલો રામા પીરની જય. 20 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. બીજા એક 101 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો બોલો રામા પીરની જય. સગુણા બેનના મંડપની અંદર 2 મંગળ પૂરા થયા છે. ગોર મહારાજ ત્રીજા મંગળની શરૂઆત કરે છે. એ માંડવામાં પિતાને મંગળ વરદાય. ત્રીજે મંગળ સે નાતે દાના દેવાય. ત્રીજે મંગળ સોનાના દાના દેવાય. દાન દેશે અજમન રાય દેવારાય. એ દાન દેશે પઠિયા રાજા આવી રીતે ત્રીજાને મંગળ પૂરા થાય. આવી રીતે ત્રીજાને મંગળ પૂરા થાય. 101 રૂપિયા સૌગુણા બેનના ત્રીજા મંગળની અંદર રાજુભાઈ દેહોરા તરફથી આવે છે. બોલીએ રામદેવજી મહારાજની જય. એક 30 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો બોલો રામા રામા પીરની જય. બીજા કે 101 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો રામા પીરની જય. બીજા કે 31 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો બોલો રામા રામા પીરની જય. બીજા એક 101 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો બોલો રામા રામા પીરની જય.
બીજા કે 101 રૂપિયા રામ ભરોસે આવે છે બોલો રામા પીરની જય